આણંદની કલેક્ટર કચેરીમાંથી બોરસદના બ્લોક સર્વેની બિનખેતીની પરવાનગીની ફાઇલ રેકોર્ડ શાખામાંથી ગાયબ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે, જે અંગે બોરસદના એક અરજદારે આક્ષેપ સાથે રજૂઆત કરી હતી। તત્કાલીન નાયબ મામલતદાર અને અધિક જિલ્લા કલેક્ટરે અંદાજિત 168 નવી શરતની જમીનોને બિનખેતીમાં ફેરવી હતી। આ રજૂઆત ઉચ્ચ કક્ષાએ થતાં બોરસદ પ્રાંત અધિકારી દ્વારા તપાસ અહેવાલ મંગાવતા સરકારને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું ખુલ્યું હતું। સમગ્ર મામલાની તપાસમાં 3 અધિકારીઓ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો હતો। તો રજિસ્ટ્રી જે રેકર્ડ શાખા છે, આમના રેકર્ડ શાખાના રજિસ્ટરમાંથી અમુક ફાઇલો જે તે સમય વર્ષ 2022 અને 23માં કોઈ પણ કર્મચારી કે અધિકારી તરફથી લેવામાં આવી હતી। આવા રેકર્ડમાં રજિસ્ટર ચેક કર્યાથી આવું ફલિત થાય છે, પણ ફરીથી જમા કરાવવામાં આવી નથી। આવી 2 ફાઇલો છે, તો જેને લીધે પોલીસને એફઆઈઆર નોંધાવવાની પણ, કેમ કે જે તપાસ છે આ તપાસ પૂર્ણ કરવામાં એફઆઈઆર નોંધાવવાની પણ જરૂર હતી, તો એટલા માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે।